તો મિત્રો અમે ફાઇનલી આવી ગયા છે વાડીનાથ મંદિરમાં અને તમે ત્યાંનો નજારો જોઈ લેજો મિત્રો। આ છે વાડીનાથ ભવ્ય વિશાળ મંદિર અને કેટલાક લોકો આવી રહ્યા છે, જઈ રહ્યા છે। જોઈ લેજો મિત્રો। મિત્રો આ છે ગાર્ડન, અહીંનું મસ્ત જોવાલાયક ગાર્ડન છે, બગીચો। मंदिर में आओ એટલે ચપ્પલ ઉતારી દેવાના। ચપ્પલ નું મેળવાની જગ્યા અંગાત જ છે। જોઈ લો મિત્રો, આ છે ભવ્ય વિશાળકાય મંદિર। तो मित्रों જોઈ લેજો ભાઈ ને मंदिर में आरती चालू है અને આ છે ગણપતિ દાદાની એન્ટ્રી થઈ છે। એન્ટ્રીમાં જ ગણપતિ દાદા છે, આ બાજુ છે હનુમાન દાદા। फाइनली અમે પહોંચી ગયા મંદિરની ઉપર। તો લાઇટિંગ પણ છે, લાઇટિંગ અને આ રોહિત લીધી છે ગાડી। ગાડી લઈને ગાંડા થઈ ગયા છે। હા જોઈ લો, મહેશ બહુ ખુશમાં છે। ફરી વાડીનાથ દર્શન છે, ફરી ફરીને પ્રતિષ્ઠાન એમ કે આ બીજો મંદિર બીજો નંબરમાં આવતું છે ને ગુજરાતમાં, ભારતમાં ના ગુજરાતનું કરો અમારા રબારી સમાજ અને ભારતમાં પહેલો નંબર છે રામ મંદિર। રામ મંદિર બીજા નંબર રાત ગણાતું છે પેલું મંદિર। ભારતમાં પણ આ બીજા નંબરે મંદિર આવ્યું છે। અહીંયા આરતી ચાલુ છે। બહુ સરસ કામ કરેલું છે મંદિરમાં। અમે ફાળો પણ અને મહેશ કહે છે મારે ફોટા પાડવા છે, લાખો આખો પૈસા નાખી રહ્યા છે। અને બધા ફોટા પાડવા લાઈનમાં લાગી ગયા છે। તો ના પાડે છે ફોટા પાડવાનું, કેમ કે મહેશ ફોટા એને અંદર નાખતો નથી એટલે ફોટા પાડી રહ્યા છે બધા। ને અમે જઈ રહ્યા છીએ મંદિરની ચારે બાજુ। અહીં જોયું તો હિંગળાજ માતા મંદિરનું હતું, અમે ત્યાં પછી લાગી ગયા અને પછી અહીંથી નીકળીશું। જોઈ લેજો, તમને ઝૂમ કરીને બતાવું છું મંદિરનો નજારો। અને આપણે મંદિરની કોરે મોરે ભ્રમણ કરીએ અને તમને નજારો બતાવીએ કે જોઈ લો। પથ્થરનું કામ બહુ સરસ કરેલું છે, કારીગરને ધન્યવાદ। જોઈ લેજો, અમે ફરી રહ્યા છીએ મંદિરમાં। પહેલાં અહીં જૂનું મંદિર હતું આ બાજુ, અને પછી મંદિર અહીં લાવ્યું છે।
ભવ્ય વિશાળ મંદિર બનાવીને અહીં લાવી દીધું. અને પ્રતિષ્ઠામાં અમે આવ્યા હતા. જોઈ લેજો અહીં તમે કોઈ દિવસ આંટો મારજો, જોઈ લેજો મંદિર. અને ઝુમ્મર તો બનાવ્યું છે ને, બહુ વિશાળકાય ઝુમ્મર બનાવ્યું છે. નજારો જ અલગ છે બધો. સફાઈનું કામ 24 કલાક ચાલુ જ છે. આ ભાઈ કહે છે હું સફાઈ કરી રહ્યો છું, તું વિડીયો ઉતારે છે. આ ભાઈ કે વિડીયો ઉતારે છે. બે ભાઈઓ સફાઈ કરી રહ્યા છે અને મહેશ આવી રહ્યો છે, ફોટા પાડીને આવી ગયો છે મહેશ. જોઈ રહ્યો સામેથી ગેટ હતો, પહેલાં અહીંથી અમે આવતા, સામેવાળા ગેટથી આવતા અમે. હવે એ ગેટ બંધ છે ત્યારે. અને મહેશ કહે છે મારે હજી ફોટા પાડવા છે. મહેશ કહે છે મારે હજી ફોટા પાડવા છે. તો મહેશની વિડીયોમાં લઈ લઈએ અમે બંને સાથે. બગીચો મસ્ત બનાવ્યો પાછો. આ બગીચો જો ખાલી અમારા મિની બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે આવી ગયા છે વાડીના તરફમાં. તો તમે જોઈ શકો છો બધો નજારો કેવો છે. અમારા સંજયભાઈ બ્લોગરને લાઇક, સબસ્ક્રાઈબ અને કરવાનું ભૂલતા નહીં, ખાસ અમારી ચેનલ. થેન્ક યુ મહેશભાઈ, તમારો આભાર. ને અમે હવે દર્શન કરીને નીચે ઉતરી જઈશું અને થોડા ફરીશું અને પછી જશું ઘરે. જોઈ લેજો મંદિર. તો મિત્રો અહીંથી હું તમને વિશાળકાય મંદિર બતાવી રહ્યો છું. જોઈ લેજો, આ છે મંદિર. મંદિરનો નજારો જોવો ખરે તમે, જોઈ લેજો. હા, બગીચામાં પ્રવેશ કરવો નહીં એવું લખેલું છે અત્યારે, પણ તમે કોઈ દિવસ આવજો એટલે ચાલુ થઈ જશે. થોડા સમય માટે જે બંધ કરેલું છે. હા, મંદિર બનાવી ગયું છે. મંદિર વિશાળ મંદિર છે. મિત્રો અમે ગુરુ ગાદીએ જઈ રહ્યા છીએ. તારો આમાં ફોટો આવી જાય, ખાલી વિડીયો લઈ લે ને, હું ખાલી પછી લાવું. છતાં વિડીયો ઉતારે તો મહેશનો વિડીયો તો ખાલી પછી લગાડું. જોઈ લેજો મિત્રો. ના હું વિડીયો રાખલા ફોન લઈ નો એટલે નહીં હાલે તો થોડો ઘણો પેલો થાય જ કે. હાલ ખાલી બંધ કરી દે તારે. તું આવી તું એન્ટર કર. ગુરુ ગાદીએ દર્શન કરી રહ્યા છે મિત્રો. આ મહેજ છે અને ગુરુ ગાદીએ જઈ રહ્યો છું. આ છે આપણા ગુરુ. અને મહેશ દર્શન કરી રહ્યા છે. મહેશ કહે છે હું દર્શન કરું એટલે મારો વિડીયો ઉતારજો, એટલે મહેશને વિડીયો ઉતારી દીધો. મહેશ મારો મિત્રો અમે ગુરુની ગાદીએ બેઠા છીએ અને જોઈ લેજો ગુરુ થોડા મોજમાં છે. વાળીનાથ મંદિરના ગુરુ છે બધા અને તેમનો વિચાર કરે.